મેથ સાયન્સ ક્લબ સર્વે વ્યુઅર્સનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. મિત્રો, પાછલા વર્ષોના પ્રિલિમ કસોટીના પેપર્સનું સોલ્યુશન, જેમાં વિભાગ એના પ્રશ્નોની સંપૂર્ણ ગણતરી સાથે, સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન બતાવવામાં આવે છે. તો આ સિરીઝનો ભાગ બીજો. તમારી સ્ક્રીન પર તમે પ્રિલિમ પરીક્ષા 2022 એમાં ગણિતના બેઝિક પેપરનો ભાગ એ એના શરૂઆતના 6 પ્રશ્નો જોઈ શકો છો. અને એ 6 પ્રશ્નો માટેની સૂચના છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન છે, પાઈ એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પણ આપણે શીખી ગયા છે કે પાઈ એ અસમય સંખ્યા છે, માટે આપેલ વિધાન સાચું છે. બીજું વિધાન બીજા ચેપ્ટરમાંથી છે, બહુપદી p ઓફ x બરાબર 3x ઓછા 11નું શૂન્ય ઓછા 11/3 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ બહુપદી એ સુરેખ બહુપદી છે અને આપણે એનું શૂન્ય શોધવું છે. તો 3x ઓછા 11 બરાબર 0 લેતા 3x બરાબર ઓછા 11 ને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો 11 થશે. અને ત્યાર પછી 3 ને જમણી બાજુએ લઈ જઈએ તો આપણને x બરાબર 11/3 મળે છે. એટલે કે ધન 11/3 એ આપેલ બહુપદીનું શૂન્ય થાય. પરંતુ અહીંયા આપણને ઋણ 11/3 આપ્યા છે, એટલે આપેલું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન એ પણ બીજા ચેપ્ટરમાંથી જ છે કે સુરેખ બહુપદીમાં વધુમાં વધુ 3 પદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન 2માં જે આપણને બહુપદી આપી છે 3x ઓછા 11 એ સુરેખ બહુપદી જ છે. તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે એમાં વધુમાં વધુ 2 પદો હોય છે, 3 પદો હોતા નથી. એટલે વિધાન નંબર 3 પણ ખોટું છે. ચોથું વિધાન જે આપણને ત્રીજા ચેપ્ટરમાંથી પૂછ્યું છે, x અને yની જે કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય તે કિંમતોને સમીકરણનો ઉકેલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધાન સાચું છે. x અને yની જે કિંમતો આપણે શોધીએ છીએ તેમને જ સમીકરણ યુગ્મના ઉકેલ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, પાંચમું વિધાન ચોથા ચેપ્ટરમાંથી છે કે આર્યભટ્ટે ax વર્ગ વત્તા bx બરાબર c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધાન ખોટું છે. આ સૂત્ર આર્યભટ્ટે શોધ્યું નથી, પ્રસ્થાપિત કરેલ નથી, પણ શ્રીધર આચાર્યએ આપણને એ સૂત્ર આપ્યું છે. છઠ્ઠો પ્રશ્ન જે 5મા ચેપ્ટરમાંથી છે પણ તમારા સિલેબસમાં નથી. આ એક ચોક્કસ પ્રકારની શ્રેણી છે, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અને આ પ્રકારની શ્રેણી ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખાય છે, જે વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, સાચા ખોટા વિધાન માટે તમને એક સલાહ અહીંયાથી આપવામાં આવે છે કે આવી ખરા ખોટાની નિશાની કરવા કરતાં આપણે પ્રથમ જે વિધાન આપ્યું હોય તે લખવું જોઈએ અને બીજી લાઈનમાં એનો જવાબ શબ્દોમાં ખરું છે, ખોટું હોય તો ખોટું છે અથવા સાચું છે અને ખોટું છે એ પ્રમાણે જવાબ લખવા જોઈએ, જે આપણા માટે હિતાવહ છે.
પ્રશ્ન નંબર 7 થી 12 માટે આપણને સૂચના આપવામાં આવી છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન છે. તો બીજા ચેપ્ટરમાંથી આપણને 7મો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી ax વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર જ અહીં તમને પૂછવામાં આવ્યું છે. તો આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a, એટલે કે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. 8મો પ્રશ્ન એ 5મા ચેપ્ટરમાંથી છે કે સમાંતર શ્રેણી 10, 60, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ નું 30મું પદ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ સમાંતર શ્રેણીનું આટલામું પદ શોધો એવા પ્રકારનો પ્રશ્ન આવે તો સમજી જવાનું કે આપણે એનમા પદના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એક સિમ્પલ ગણતરી છે, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 10 અને સામાન્ય તફાવત d બરાબર a2 - a1, એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ. તો બીજું પદ 7 છે ઓછા પ્રથમ પદ 10 છે. 7 ઓછા 10 જેનું સાદું રૂપ થશે ઓછા 3, એટલે ડી ની કિંમત પણ આપણે શોધી નાખી છે. હવે આપણે એનમાં પદનું સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આપણે 30મું પદ જોઈએ છે એટલે અહીં n ની કિંમત આપણે 30 મૂકીશું. તો એ 30 બરાબર 10 વત્તા 30 ઓછા 1 ગુણ્યા ઓછા 3. અને હવે આપણે જમણી બાજુમાં સાદુરૂપ આપીશું. તો 30માંથી 1 બાદ કરતા 29 ગુણ્યા ઓછા 3. 29 ગુણ્યા ઓછા 3 એટલે જવાબ આપણને મળશે ઓછા 87. અને હવે આ ઓછા 87 ને કૌંસની બહાર કાઢીશું એટલે એ 30 બરાબર 10 ઓછા 87 થશે. અને 10 ઓછા 87 એટલે એ 30 બરાબર ઓછા 77. તો વિકલ્પ સી એ અહીં સાચો જવાબ છે. 9મો પ્રશ્ન આપણને ત્રિકોણમિતિ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે સાઇન થીટાનો વર્ગ વત્તા કોસ થીટાનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણમિતિના જે મૂળભૂત નિત્યસમો છે એમાંનું પહેલું નિત્યસમ છે, તમને બેઠે બેઠું જ પૂછ્યું છે. તો સાઇન થીટાનો વર્ગ વત્તા કોસ થીટાનો વર્ગ બરાબર 1, એટલે કે વિકલ્પ બી અહીં સાચો જવાબ થશે. 10મો પ્રશ્ન આપણને વર્તુળ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો હોય છે. 2 થી વધુ આપણે દોરી શકતા નથી, એટલે સાચો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 11. ખાલી જગ્યાએ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી 1,00,000 દશાંશ સ્થળ સુધી કરી. તો કોણે કરી? તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ સી શ્રી નિવાસ રામાનુજન નામના ગણિત શાસ્ત્રીએ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી 1,00,000 દશાંશ સ્થળ સુધી કરેલી છે. 12મો પ્રશ્ન આપણને પૃષ્ઠફળ અને ઘનફળ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે 1 રૂપિયાના સિક્કાના ઘનફળનું સૂત્ર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચલણી સિક્કો હોય, પછી તે 1 રૂપિયાનો હોય, 5 રૂપિયાનો હોય કે 20 રૂપિયાનો હોય, સિક્કાનો આકાર એ નળાકાર ગણાય છે. એટલે અહીં આપણે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. ધોરણ 9માં પણ આપણે ભણી ચૂક્યા છે કે નળાકારનું ઘનફળ બરાબર πr² h, એટલે કે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે.
પ્રશ્ન નંબર 13 થી 18 માટે આપણને સૂચના આપી છે કે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતનો વિકલ્પ આપ્યો નથી અને આપણે એ ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રશ્ન નંબર 13 આપણને સંભાવનામાંથી પૂછ્યો છે કે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 75 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. 100 માર્કનું પેપર છે અને એમાંથી 75 માર્ક આપણે આવે એની સંભાવના શું? તો વિદ્યાર્થી મિત્રો એની આપણે ગણતરી કરીશું. તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામોની સંખ્યા શોધીશું. વિદ્યાર્થી મિત્રો અહીં તમે ભૂલ કરો એ પ્રમાણેનો મુદ્દો છે આ કે કુલ પરિણામો 100 નહીં આવશે, કારણ કે આપણે જાણીએ છીએ કે 100માંથી 0 માર્ક પણ આવી શકે છે. જો આપણે 100 માર્કના પેપરમાં એક પણ માર્કનું સાચું લખ્યું ન હોય તો 100માંથી આપણા 0 માર્ક આવી શકે છે. એટલે કુલ પરિણામોની સંખ્યા 100 તો ખરી જ, +1 એટલે કે 101 થાય. આ મુદ્દો અહીં ખૂબ અગત્યનો છે. એટલે આવા પ્રશ્નમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે 50 માર્કનું પેપર હોય અને એમાંથી આપણે 45 માર્ક લાવવા છે, આવી કોઈક સંભાવના શોધવાની આવે તો કુલ પરિણામોની સંખ્યા 50 + 1 એટલે 51 થશે. કારણ કે 50માંથી 1 માર્ક પણ આવી શકે, 2 પણ આવી શકે, 49 પણ આવી શકે, 50માંથી પૂરેપૂરા 50 પણ આવી શકે, સાથે સાથે 50માંથી 0 માર્ક પણ આવી શકે. જો એક પણ માર્કનું ખરું ન લખ્યું હોય તો પરીક્ષક આપણને 0 માર્ક આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોમાં કુલ પરિણામોની સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 13માં કુલ પરિણામોની સંખ્યા 100 + 1 એટલે 101 થશે. ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામો, તો એની સંખ્યા 1 થશે, કારણ કે આપણે 75 ગુણ લાવવા છે એટલે 75 એક જ અવલોકન છે. અહીંયા ભૂલથી 75 ન લખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સૂત્ર લખીશું. તો P of A બરાબર ઘટના ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા એટલે m ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા એટલે n. અને હવે આપણે કિંમત મૂકીએ સૂત્રમાં તો P of A બરાબર 1/101. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13નો જવાબ છે 1/101. પ્રશ્ન નંબર 14 એ પણ આપણને સંભાવનામાંથી પૂછ્યો છે કે એક સમતોલ પાસાને 2 વખત ઉછાળતા ખાલી જગ્યા પરિણામો મળે. તો વિદ્યાર્થી મિત્રો એક પાસાને 2 વખત ઉછાળીએ તો આપણને કુલ 36 પરિણામો મળે. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો આવી રીતે પણ પૂછી શકે છે કે 2 સમતોલ પાસાને એકી સાથે ઉછાળતા કુલ ખાલી જગ્યા પરિણામો મળે તો પણ જવાબ આવશે 36. પ્રશ્ન નંબર 15 આપણને આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે કે અવર્ગીકૃત માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતા અવલોકનને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી હવે જો આપણે વાત કરીએ તો આ પ્રશ્ન ધોરણ 8નો કહેવાશે, પ્રાઇમરીનો, કારણ કે અવર્ગીકૃત માહિતીની વાત કરી છે. તો અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તિત થતું હોય એને બહુલક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 એ પણ આંકડાશાસ્ત્રમાંથી છે કે એક માહિતીનો મધ્યસ્થ 25 અને મધ્યક 25 હોય તો બહુલક ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે 25. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક તમને અહીંયાથી ટીપ આપવામાં આવે છે કે જો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 જે માપ છે મધ્યવર્તી સ્થિતિના, તો આ 3માંથી કોઈ પણ 2ના માપ, સાંભળજો બરાબર, કોઈ પણ 2ના માપ જો સમાન હોય તો ત્રીજાનું માપ પણ તે જ આવશે. આ ધ્યાનમાં રાખવાનું. અહીંયા જે પ્રશ્ન નંબર 17 છે કે જેને ક્રોસ કરી નાખવામાં આવ્યો છે એ
આપણા કોર્સમાંથી નીકળી ગયેલો છે, એટલે એની ચર્ચા આપણે કરતા નથી. એની જગ્યાએ અહીંયા પ્રશ્ન સુધારીને મૂકવામાં આવ્યો છે સંભાવનામાંથી, કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટના અશક્ય હોય તો તેની સંભાવના હંમેશા શૂન્ય થાય છે. પ્રશ્ન નંબર 18 એ ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે, બહુપદીમાંથી, કે આલ્ફા, બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d જ્યાં a બરાબર નથી શૂન્યના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર ખાલી જગ્યા. એટલે કે ત્રિઘાત બહુપદીના 3 શૂન્યોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર અહીંયા આપણને સીધું પૂછવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે -b/a. પ્રશ્ન નંબર 19 થી 21 માટે સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દ અથવા સંખ્યા અથવા વાક્યમાં આપો. પ્રશ્ન નંબર 19 એ આપણને ત્રિકોણમિતિમાંથી પૂછ્યો છે. જો સાઇન આલ્ફા બરાબર 1/2 અને કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા વત્તા બીટા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આલ્ફા અને બીટા બંને લઘુકોણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. અમુક ચોક્કસ ત્રિકોણમિતીય વિધેયો માટે આપણે જે કોષ્ટક શીખ્યા છે, તો એમાં આપણે સી રીતે ઉપયોગ કરવાનો છે કે કયા ખૂણા આગળ સાઇનની કિંમત 1/2 થાય છે અને તે જ પ્રમાણે કયા ખૂણા આગળ કોસની કિંમત 1/2 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જો સાઇન આલ્ફા બરાબર 1/2 હોય તો ખૂણા આલ્ફાનું મૂલ્ય 30° થશે. તે જ પ્રમાણે કોસ બીટાનું મૂલ્ય 1/2 હોય તો ખૂણા બીટાની કિંમત થશે 60°. તો આ પ્રમાણે આપણે આલ્ફા અને બીટા ખૂણાઓની કિંમત શોધી નાખી છે. હવે આપણને આલ્ફા વત્તા બીટા પૂછ્યું છે. તો આલ્ફા એટલે 30 વત્તા બીટા એટલે 60, બંનેનો સરવાળો થશે 90. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 19નો જવાબ થશે 90°. પ્રશ્ન નંબર 20 એ વર્તુળ નામના ચેપ્ટરમાંથી છે કે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો તે બિંદુ આગળનો સ્પર્શક કહે છે. પ્રશ્ન નંબર 21 એ પણ આપણને વર્તુળ આધારિત ક્ષેત્રફળ જે ચેપ્ટર છે 11મું એમાંથી પૂછેલો છે કે x સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળને પરિગત હોય તેવા ચોરસની પરિમિતિ કેટલી થાય. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં જેટલા પણ પ્રશ્નો આપણે જોયા છે એમાં કદાચ આ પ્રશ્ન એ બધામાં સૌથી હાર્ડ કહી શકાય, ડિફિકલ્ટ ક્વેશ્ચન કહી શકાય. અને થોડી ગણતરી આપણે વિચારીને કરવી પડે. પહેલાં તો આપણને વર્તુળની ત્રિજ્યા x સેન્ટીમીટર આપી છે અને એ વર્તુળને પરિગત એટલે વર્તુળની બહારની બાજુ, અંતર્ગત હોય તો અંદરની બાજુ થાય અને પરિગત હોય તો બહારની બાજુ થાય. તો આ x સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની બહારની બાજુએ એક ચોરસ આપેલો છે અને એ ચોરસની આપણે પરિમિતિ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આકૃતિ દોરીશું. તો આ એક O કેન્દ્રવાળું અને x સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે અને આ વર્તુળને પરિગત PQRS એક ચોરસ આપણે દોર્યો છે.
તો વિદ્યાર્થી મિત્રો આ OA એ વર્તુળની ત્રિજ્યા છે, OB વર્તુળની ત્રિજ્યા છે, OC એ વર્તુળની ત્રિજ્યા છે, તે જ પ્રમાણે OD એ પણ આ O કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા છે. તો આકૃતિ અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે ગણતરી કરીશું કે OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર x સેન્ટીમીટર, કારણ કે અહીંયા આપણને વર્તુળની ત્રિજ્યા આપી છે x. હવે PQRS એ અહીંયા આપણને ચોરસ આપવામાં આવ્યો છે અને આપણે જાણીએ છીએ કે ચોરસના બધા જ ખૂણાઓ કાટખૂણા હોય છે. એટલે ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S બરાબર 90 અંશ. વિદ્યાર્થી મિત્રો અહીં વર્તુળના કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો થાય. આખો ચક્રીય ખૂણાની વાત કરું છું. અને આ જે ચાર ભાગ છે, ખૂણો AOB, ખૂણો BOC, ખૂણો COD અને ખૂણો DOA, તો આ ચારે ચાર ખૂણા એ સમાન થશે. એટલે 360 ભાગ્યા 4 કરીએ તો દરેકનું મૂલ્ય આપણને 90 મળશે. તો કેન્દ્ર આગળ બનતા દરેક ખૂણાનું મૂલ્ય 90 અંશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય 10.1નો ઉપયોગ કરીશું કે વર્તુળના કેન્દ્રમાંથી આપણે આ જે રેખાખંડ દોર્યો છે, આ PQ સ્પર્શક છે. એટલે સ્પર્શ બિંદુ આગળ હંમેશા કાટખૂણો રચાય, લંબ થાય. એટલે OA લંબ PQ, તે જ પ્રમાણે OB લંબ QR, OC લંબ RS અને OD લંબ SP થશે પ્રમેય 10.1 મુજબ. એટલે અહીંયા પણ દરેક ખૂણો કાટખૂણો થશે. એટલે કે ખૂણો OAQ બરાબર ખૂણો OAP બરાબર ખૂણો OBQ બરાબર ખૂણો OBR બરાબર ખૂણો OCR બરાબર ખૂણો OCS બરાબર ખૂણો ODS બરાબર ખૂણો ODP. આ તમામ ખૂણાઓના મૂલ્યો 90-90ના થશે. એટલે કે અંદરના ભાગમાં બનતા ચારેય ચતુષ્કોણો ચોરસ છે વિદ્યાર્થી મિત્રો. આ એક OAPD, આ બીજો ચોરસ, OAQB આ ત્રીજો ચોરસ, OBRC અને આ ચોથો ચોરસ OCSD. આ ચારે જે નાના નાના ચોરસ જે ચતુષ્કોણો છે એ પણ ચોરસ થાય છે. અને આપણે જાણીએ છીએ કે ચોરસની તમામ બાજુઓ સમાન હોય છે. એટલે કે OD બરાબર AP બરાબર X, OB બરાબર AQ બરાબર X અને એ જ પ્રમાણે BQ બરાબર BR બરાબર CR બરાબર CS બરાબર SD બરાબર DP બરાબર X. ટૂંકમાં ચોરસની ચારે બાજુઓના માપ દરેક ચોરસની XX સેન્ટીમીટર થશે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચોરસ PQRSની પરિમિતિ શોધવી છે અને આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે ચોરસની ચારે બાજુઓના માપનો સરવાળો. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ બાજુ PQ એનું માપ PA વત્તા AQ જેટલું થશે. તો PA નું માપ x છે અને AQ નું માપ પણ x છે. તો x વત્તા x બરાબર 2x, એટલે કે PQ નું માપ 2x થાય. તો આ જ પ્રમાણે આ ચોરસ છે એટલે બાકીની ત્રણેય બાજુનું માપ પણ દરેકનું 2x થશે. ટૂંકમાં ચોરસ PQRSની ચારે બાજુઓના માપ 2x 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 થશે. તો ચોરસ PQRSની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા RS વત્તા SP. અને હવે દરેક બાજુનું માપ આપણે મૂકી દઈએ તો એમનો સરવાળો થશે 2 ને 2 4 ને 2 6 ને 2 8x. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્ન નંબર 21નો જવાબ કે ચોરસની પરિમિતિ કેટલી થાય, તો કે આપેલ ચોરસની પરિમિતિ 8x થાય. પ્રશ્ન નંબર 22 આપણને આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે કે અવલોકનો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9 હોય તો x વત્તા y શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ભાગ 1 જોયો હોય તો ભાગ 1ના પેપરમાં પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો અને એ પ્રશ્ન ફરી સતત બીજા વર્ષે રિપીટ થાય છે. તો અવર્ગીકૃત માહિતી છે અને એનો મધ્યક છે. તો અવર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. મધ્યક 12x બરાબર સિગ્મા xi ભાગ્યા n. સિગ્મા xi એટલે આ અવલોકનોનો સરવાળો કરવાનો છે. 7 ને 6 13, 13 ને 8 21, 21 ને 14 તો થશે 35 વત્તા x વત્તા y ભાગ્યા કુલ 6 અવલોકનો છે અને 12xની કિંમત આપણને મધ્યક 9 આપી છે તે મૂકી દઈએ. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 35 વત્તા x વત્તા y બરાબર 9 ગુણ્યા 6 એટલે 54. હવે આપણે x વત્તા yની કિંમત શોધવી છે. તો આ 35ને આપણે જમણી બાજુએ લઈ લઈશું. તો x વત્તા y બરાબર 54 ઓછા 35 એટલે આપણને જવાબ મળશે x વત્તા y બરાબર 19. પ્રશ્ન નંબર 23 સમાંતર શ્રેણી ચેપ્ટર 5માંથી પૂછ્યો છે અને ખૂબ સરસ પ્રશ્ન છે કે જો k-2, 2k અને 2k+7 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો kની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નમાં આપણે સામાન્ય તફાવતનો ઉપયોગ કરીશું. તો આપણને સમાંતર શ્રેણીના 3 પદો આપ્યા છે, k ઓછા 2, 2k, 2k વત્તા 7. આપેલ શ્રેણી સમાંતર છે એવું કહી દેવામાં આવેલું છે એટલે સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 આવી રીતે પણ શોધી શકાય અને સામાન્ય તફાવત d બરાબર a3 માઇનસ a2 એવી રીતે પણ આપણે સામાન્ય તફાવત શોધી શકીએ છીએ. તફાવત સામાન્ય જ આવવાનો છે. કોઈ પણ બે પદોની બાદબાકી કરો, જવાબ સરખો જ આવવાનો છે. આ કોન્સેપ્ટનો આવા પ્રશ્નમાં ઉપયોગ કરવાનો છે. તો a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 થાય, કારણ કે સમાંતર શ્રેણી છે એટલે ડીની કિંમત સરખી જ આવે. તો હવે આપણે કિંમતો મૂકીશું સમાંતર શ્રેણીમાં જોઈને. તો a2 એટલે 2k ઓછા a1 એટલે k-2 બરાબર a3 એટલે 2k+7 માઇનસ a2 એટલે 2k. સૌપ્રથમ આપણે આ કૌંસને છોડીશું ડાબી બાજુના. બહાર માઇનસ છે એટલે બંનેની નિશાનીઓ બદલાઈ જશે. એટલે 2k માઇનસ k+2 બરાબર, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 2k ધન છે અને 2k ઋણ છે એટલે શૂન્ય થઈ જશે.
એટલે 2k માઇનસ k પ્લસ 2 બરાબર 7. હવે આપણે આ 2k માઇનસ k કરીશું તો આપણને મળશે k વત્તા 2 બરાબર 7. હવે આ વત્તા 2 ને આપણે જમણી બાજુએ લઈ લઈશું તો k બરાબર 7 ઓછા 2. આમ k ની કિંમત આપણને મળશે 5. તો પ્રશ્ન નંબર 23 નો જવાબ આવશે k ની કિંમત 5. 24મો પ્રશ્ન એ પણ આપણને 5મા ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8, 3.9 નો સામાન્ય તફાવત ડી શોધો. તો મિત્રો સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર આપણે જાણીએ જ છે. ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 1.7 ઓછા a1 એટલે પ્રથમ પદ 0.6 અને 1.7 માંથી 0.6 બાદ કરીએ એટલે આપણને ડી નો જવાબ મળે છે 1.1. તો પ્રશ્ન નંબર 24 નો જવાબ છે 1.1. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ ગણિતના પાછલા વર્ષોના જે પ્રિલિમ પેપર્સ છે કે જેના પુનરાવર્તનની સિરીઝ ચાલે છે મેથ્સ સાયન્સ ક્લબના ઉપર, તો એનો ભાગ 2 અહીં સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આવા જ અગત્યના અને તમને પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા વિડીયો માટે તમે મેથ્સ સાયન્સ ક્લબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી એને પહોંચાડો અને જો તમને આ વિડીયો સારા લાગતા હોય, તમને ગમ્યા હોય તો એને લાઈક કરો.